ભાગવતજી કહે ધર્મ પ્રોજિત કેતબોત્ર પરમો નિર્મત્સરાણામ કૃતા. આ ધર્મનું સિંચન કરવાનું છે. જ્યારે જ્યારે આ તો આપણે શિવપુરાણ ચાલે છે, આ ગામમાં કોઈ કથા કૃષ્ણ કથા થાય તો ત્યાં પણ જવાનું, ક્યાંય ગીતાજીનો પાઠ થાય તો ત્યાં પણ જવાનું, દેવી ભાગવત થાય ત્યાં પણ જવાનું. આપણે સાંભળેલું હશે ને તો આપણે આપણા બાળકને સંસ્કાર આપી શકશું. એક બહુ સરસ મજાની વાત કહું તમને. હજી હમણાં 1.5-2 મહિના પહેલા નેરોબીમાં હું ગયો હતો, આફ્રિકા. ત્યાં મને બહુ સરસ જોવા મળ્યું. દર ગુરુવારે કરોડોપતિ માણસ, બાપુ કરોડોપતિ માણસ દર ગુરુવારે જલારામ બાપાના મંદિરમાં જાય, જલારામ બાપાના ભજનો ગાય, અને ભજન ગાઈ લીધા પછી જેટલા હોય 300, 400, 500 જણા, 1000 જણા એ બધા ભેગા મળીને ભજન ગાતા હોય, એ બધા પછી ભોજન કરે. પહેલે ભજન અને પછી ભોજન. આ દર ગુરુવારનો એનો ક્રમ. બીજો ક્રમ, શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરે. એ પાઠ થઈ ગયા પછી ભજન કરે, ભજન કર્યા પછી પાછું ભોજન કરે. આ એનો બીજો ક્રમ. સોમવારના દિવસે શિવ મંદિરે જઈ શિવજીના ભજન કરે અને ભજન કર્યા પછી ભોજન કરે. અઠવાડિયામાં 3 દિવસનો આ કરોડો અબજોપતિ માણસોએ ક્રમ બનાવેલો છે કે ગમે તેવા કામ હોય એ બધા છોડી અને સૌથી પહેલે ભજન કરી લેવાનું અને સાથે ભોજન કરી લેવાનું. આ અત્યારના આપણામાં ને એનામાં આટલો ફરક પડ્યો છે સાહેબ. એટલા માટે ધીરે ધીરે હું ઘણી કથાઓમાં કહેતો કે આપણી જે સંસ્કૃતિ સભ્યતા છે ને, એ સંસ્કૃતિ ને સભ્યતા અત્યારે વિદેશમાં વહી ગઈ છે. અને ત્યાંની જે સંસ્કૃતિ હતી ને એ આપણા બાળકોમાં આવવા માંડી છે. ટૂંકા કપડાં પહેરવા, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, સંગ દોષ કરવો, રાત્રે 2-3 વાગ્યા સુધી ભાટકવા કરવું. આપણા સંસ્કાર છે. મંદિરે ન જાવું. આપણા બાળકો આપણને પ્રશ્ન કરે કે કૃષ્ણ કોણ છે, તમે બધું આ ખોટું કરો છો, શિવજીને એટલું બધું દૂધ ચડાવવાની શું જરૂર છે? આવા પ્રશ્ન અત્યારના યુગમાં બાળકો કરે છે. આપણા બાળકને ખબર હશે કે શાહરૂખ ખાનનો જન્મદિવસ ક્યારે છે, પણ આપણા બાળકને ખબર ઈ નથી કૃષ્ણનો જન્મ ક્યારે છે સાહેબ. આપણા બાળકને એ ખબર છે કે બોમ્બેમાં અંધેરીમાં આ જગ્યાએ અમિતાભ બચ્ચનનો બંગલો છે, પણ આપણા બાળકને ખબર એ નથી કે કૃષ્ણ ભૂતળ ઉપર આવ્યા તો ક્યાં રહ્યા છે, એનો બંગલો ક્યાં છે એને ખબર નથી. ધીરે 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 આપણે આપણા બાળકોને દૂર કરીએ છીએ આ ભણાવવાના વેમમાં. અત્યારના એક યુગ એવો સમય નીકળ્યો છે કે આપણે આપણા બાળકને, સંતાનને કેનેડા ને અમેરિકા ને આફ્રિકા ને બધે ભણવા મોકલીએ છીએ. પણ એક વાત સમજી લેજો, તમારા દીકરાને ડિગ્રી ચોક્કસ મળશે, સંસ્કાર નહીં મળે. એ દીકરો કે દીકરી જાશે ને પાછા આવવાનું નામ નહીં લીએ, તમારે એકલાવે જ રહેવું પડશે. અરે આવવાનું તો નામ રેવા દો, ફોને નહીં કરે. આ ભણાવવામાં ને ભણાવવામાં આપણે આપણી મર્યાદા, આપણે આપણા સંસ્કાર છોડવા લાગ્યા છે. હજી અહીંયા સાચવીને પડ્યું છે બધું, પણ તમે આમ આમ સિટી પકડો ને તો ખબર પડે. રાત્રે 2, 2:30, 3 વાગ્યા સુધી બહેનો દીકરીઓ ફરતી હોય છે. એના મા બાપ એને પૂછતા નથી કે બેટા અત્યારે 3 વાગ્યા તું હજી ભાટકે છે. આવું કહેવા વાળું કોઈ નથી. એનું કારણ એ છે કે દીકરીને ને દીકરાને બહુ ભણાવ્યા હોય, પછી તો કે જોબ કરાવે, અને જોબના પૈસે દીકરી એનું ઘર હલાવતી હોય, અને એનું ઘર ચાલતું હોય, એટલે મા બાપ એને કાંઈ કહી ન શકે. આ સમય અત્યારે એ હાલે છે. તો
આપણે આપણા ધર્મને પકડીને રાખવાનું. આપણે આપણા બાળકોને શીખવાડો કે કૃષ્ણ કોણ છે, કૃષ્ણનું જન્મ સ્થળ કયું છે, કૃષ્ણ મોટા ક્યાં થયા છે, આ બધું શીખવાડો. શિવ કોણ છે, જગદંબા કોણ છે, આ બધું શીખવાડો. પણ તમે ક્યારે શીખવાડી શકશો? તમે આવા સત્કર્મમાં સમય કાઢીને બેઠા હશો ને, તમે જાણ્યું હશે, તમે કથા સાંભળી હશે, તો તમે તમારા બાળકોને કહી શકશો.